નમસ્કાર મિત્રો આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ કે જોબ કાર્ડ શું છે, જોબ કાર્ડના ફાયદા શું છે, એ કેવી રીતે બનાવી શકાય, એ બનાવવા માટે કયા કયા કાગળિયાની જરૂર પડે, એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો ચાલો વિડીયોને ચાલુ કરીએ। અને મિત્રો એ પહેલા મારી એક વિનંતી છે કે તમે વિડીયોને લાઇક કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો। મિત્રો સરકારે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ઘર ઘર રોજગારી આપવા માટે મનરેગા યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના 2006 થી ચાલુ છે। આ યોજના હેઠળ ગ્રામ વિસ્તારમાં જે બેરોજગાર લોકો છે તેમને તેમના ઘરની નજીક 5 કિલોમીટરની ત્રિજ્યામાં 100 દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવે છે અને એ માટે જોબ કાર્ડ જરૂરી છે અને જોબ કાર્ડ મનરેગા યોજના હેઠળ જ બને છે। મનરેગા દ્વારા ગ્રામીણ વિસ્તારોમાં તળાવો બાંધવા, જળાશયો બાંધવા, કૂવા ગાળવા, ચેકડેમ બનાવવા, જમીનનું લેવલ કરવા, રોડ બનાવવા, વૃક્ષારોપણ કરવું જેવા કામો આ મનરેગા યોજના હેઠળ આપવામાં આવે છે અને દરરોજની દાડી આપવામાં આવે છે। એ સીધા બેંકના ખાતામાં જમા કરવામાં આવે છે અને જો અરજદારને સરકારે નક્કી કરેલા 100 દિવસમાં કામ ન મળ્યું તો એમને બેરોજગારી ભથ્થું આપવામાં આવે છે। ઉપરાંત આ જોબ કાર્ડના બીજા પણ ફાયદાઓ છે। ઘણી બધી સરકારી યોજનાઓમાં આ જોબ કાર્ડની જરૂર પડે છે, જેમ કે હાલમાં એક યોજના ચાલુ છે ગ્રામીણ આવાસ યોજના, તો એ યોજનામાં આ જોબ કાર્ડની જરૂર પડે છે। આ જોબ કાર્ડ દરેક વ્યક્તિ નથી બનાવી શકતા, સરકારે અમુક પાત્રતા નક્કી કરેલ છે। તો આ જોબ કાર્ડ કોણ કોણ કઢાવી શકે એ જોઈએ। તો એમાં અરજદાર ગ્રામીણ વિસ્તારનો હોવો જોઈએ, ત્યારબાદ અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી ન હોવી જોઈએ, ત્યારબાદ તમારા ઘરમાંથી કોઈ પણ સભ્યને સરકારી નોકરી ન હોવી જોઈએ અને ઘરમાંથી કોઈ પણ સભ્ય મહિને 10,000 રૂપિયાથી વધારે ન કમાતો હોવો જોઈએ અને અરજદાર એક શ્રમિક વ્યક્તિ હોવો જોઈએ। ત્યારબાદ કે આ જોબ કાર્ડ કઢાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જરૂર પડે એ જોઈએ। તો એમાં અરજદારનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, પાન કાર્ડ, બેંકની પાસબુક, પાસપોર્ટ સાઇઝ ફોટો। તો જોબ કાર્ડ કઢાવવા માટે આટલા ડોક્યુમેન્ટ્સ જરૂર પડશે। હવે મિત્રો કે આ જોબ કાર્ડ કોણ કાઢી આપે, કઈ રીતે બનાવી શકાય? હવે મિત્રો આ જોબ કાર્ડ ઓફલાઈન જ કઢાવવું પડશે। પહેલાં ઓનલાઈન જોબ કાર્ડ કાઢી શકતા, અત્યારે તો એ સિસ્ટમ બંધ છે। બીજા અમુક રાજ્યમાં ઓનલાઈન નીકળે છે, પણ ગુજરાતમાં અત્યારે તો ઓફલાઈન જ બને છે। ઓફલાઈન જોબ કાર્ડ કઢાવવા માટે તમારી પંચાયતમાંથી આનું ફોર્મ લેવાનું રહેશે। એ ફોર્મ ભરી જે આગળ મેં ડોક્યુમેન્ટ્સ કીધા એની ઝેરોક્સ કોપી જોડી આ પંચાયતમાં જમા કરવાનું રહેશે। આ પછી તલાટી મંત્રી તમારી અરજી તપાસશે અને એ તાલુકા પંચાયતમાં મોકલશે। આ પછી તમારું નામ જોબ કાર્ડ લિસ્ટમાં આવી જશે અને 15 થી 20 દિવસમાં તમને આ જોબ કાર્ડ મળી જશે અને તેનો ઉપયોગ સરકારી યોજનાઓનો લાભ લેવા માટે લઈ શકો છો। તો મિત્રો આ જોબ કાર્ડ વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।